ગુજરાત રાજ્યમાં પણ બંધારણની કલમ 213 અંતર્ગત રાજ્યપાલ શ્રી વટહુકમ દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. સમગ્ર દેશની અંદર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે જે આઈપીસી એટલે કે હવે ભારતીય ન્યાય સંહિતા 2023, સીઆરપીસી હવે ભારતીય નાગરિક સંહિતા 2023 અને ઇન્ડિયા એવિડન્સ એક્ટ ભારતીય પુરાવા અધિનિયમ હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ના નવા સ્વરૂપમાં આપણે અમલી બનાવ્યો છે. અને સાથે અગાઉના આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટના નામ અને કેટલીક જોગવાઈઓ એમાં રદ કરવામાં આવી છે. આ કાયદાઓના નામ જ નહીં પરંતુ તે કાયદાઓની કેટલીક કલમો પણ રદ કરવામાં આવી છે, ફેરફાર પણ કરવામાં આવ્યા છે. રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગોને સંબંધિત આવા કાયદાઓની જોગવાઈ એકત્રિત કરવામાં કહેવામાં આવ્યું હતું. જે મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં 138 જેટલા કાયદાઓમાં ઉપરના કાયદાઓની વિવિધ જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જૂના કાયદાઓમાં જે કલમોનો ઉલ્લેખ હશે તે નવા કાયદામાં નામ અને જોગવાઈ સામે ગુજરાતના કાયદાઓમાં ફેરફાર કરાયા છે. માન્ય રાજ્યપાલ દ્વારા 1 જુલાઈના રોજ આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. સાથે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક ગંભીર અપરાધો જેવા કે મોબ લિંચિંગ, બાળકો ઉપરના અત્યાચાર, નાની બાળકીઓ ઉપરના અત્યાચાર જેવા જે ગંભીર પ્રકારના ગુનાઓમાં પણ જે વધારાની સજાની જોગવાઈ કરી હતી એનો પણ અમલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આમ મહત્વની બે બાબત આપણે આજે 1 જુલાઈથી આ કાયદાનો અમલ અને સાથે નવી ભરતી આપણે કરી રહ્યા છીએ. એ બંને ખૂબ મહત્વના વિષયો આજે પ્રેઝન્ટેશન દ્વારા કેબિનેટે ભરતીની મંજૂરી આપી છે અને સાથે ગવર્નરશ્રીની સહી દ્વારા એક ઓર્ડિનન્સ દ્વારા પહેલું રાજ્ય ગુજરાત એવું બન્યું છે કે જેને કેન્દ્રની સાથે જ આ કાયદાઓનો અમલ ચાલુ કર્યો છે. 7મી જુલાઈએ 2024 અષાઢી બીજના રોજ રાજ્યભરમાં જગન્નાથજીની 136 રથયાત્રાઓ અને 73 શોભાયાત્રાઓ મળી કુલ 209 રથયાત્રા અને શોભાયાત્રા નીકળવાની છે. આ 100